ઓમ શ્રી હરિ કૃષ્ણાય નમો નમઃ. ઓમ શ્રી હરયે નમો નમઃ. આપણે દ્વાદશ જ્યોતિર્લિંગ એમાંય વિશેષ શિવલીલામૃત ઉપર આપણે જે કથા વાર્તા સત્સંગ કરીએ છીએ તેમાં આજે આપણે ત્રીજું જ્યોતિર્લિંગ મહાકાલ એમની ઉપર આજે આપણે ચર્ચા વિચારણા કરીએ. પરમાત્મા શ્રી કૃષ્ણ કાળના પણ કાળ છે. આ જગત કાળને આધીન છે. જેનો જન્મ થયો છે તે મરવા માટે જગત બધું કાળને આધીન છે અને કાળ એ પરમાત્માને આધીન છે. પરમાત્મા કાળના માલિક છે. આથી પરમાત્માનું નામ પડ્યું છે મહાકાલ. શિવ અને વિષ્ણુ તત્વ એક જ છે. મરણ સુધરે એવી ઈચ્છા હોય તો મહાકાલ શિવની પૂજા કરો. મહામૃત્યુંજય નામ પણ શિવનું છે. કાળ અતિ ક્રૂર છે. અતિ ક્રૂર એવો આ કાળ શિવનો ન કરશે. જીવનો હિસાબ લેવા ભગવાન કાળને હુકમ કરે છે. પરમાત્માને હિસાબ આપવાનો પવિત્ર દિવસ તેને મરણ કહે છે. અંધકાળમાં જેનો હિસાબ સોખો તેને શાંતિ હોય છે. જેના હિસાબમાં ગોટાળો તેને ભય રહે છે. તમે હિસાબમાં માનવને છેતરી શકશો પણ ભગવાનને હિસાબ આપતા છેતરી નહીં શકો. અંતકાળમાં જીવને પાપ પ્રત્યક્ષ દેખાય છે. કાળ મને સજા કરશે, મને માર પડશે, આથી જીવ ગભરાય છે. જીવને પાપનો ભય લાગે છે. જેણે પાપ કર્યું નથી તેને યમરાજાની ભીતિ નથી. પાપી માટે મૃત્યુદેવ અતિ ક્રૂર છે. પુણ્યાત્મા માટે મૃત્યુદેવ કોમળ અને શાંત અને મૃદુ છે. પુણ્ય ન થાય તો વાંધો નહીં, પાપ ન થાય તે જોજો. જે પાપ નથી કરતો તે મોટું પુણ્ય કરે છે. જીવ પાપ છોડી ભક્તિ કરે તો તેને આનંદ આવે છે. સંસારમાં જેને સૌંદર્ય દેખાય તે સંસારની ભક્તિ કરે છે. સત્યમ શિવમ સુંદરમ તો શિવ છે. ભગવાન શંકર શૃંગાર નથી કરતા છતાં પણ અતિ સુંદર છે. કારણ કે તેને કામનો સ્પર્શ નથી. જેને કામનો સ્પર્શ થાય તેને સૌંદર્યનો નાશ થાય છે. શિવજી મહારાજના શ્રી અંગમાં ભસ્મ છે. શિપ્રા નદીને કિનારે ઉજ્જૈનમાં મહાકાલ શિવના મંદિરમાં પ્રાતઃકાલે 4 વાગે પૂજા થાય છે. અભિષેક પછી મહાકાલને ચિત્તાભસ્મ લગાવવામાં આવે છે. શાસ્ત્રમાં સીતાભસ્મને અશુદ્ધ માની છે. સીતાભસ્મને સ્પર્શ્યા તો સ્નાન કરવાનું કહ્યું છે. પરંતુ મહાકાલમાં તો શિવ સ્પર્શ થતી સીતાભસ્મ પવિત્ર બની જાય છે. કારણ શિવ નિષ્કામ છે. શિવને કામનો સ્પર્શ નથી. આથી શિવ મંગલમય છે. શિવ મંગલમય સુંદર છે. કારણ શિવ નિષ્કામ છે. કામ શિવને સલિત કરવા ગયો. શિવે આંખ ઉઘાડી જોયું ને કામ ભસ્મ થઈ ગયો. શિવે ક્રોધથી કામને ભસ્મ નથી કર્યો. શિવ તેજ સહન ન થવાથી કામ બળી ગયો છે. શિવ તો શાંત છે. માથે ગંગા છે. શિવ ક્રોધ કરે તો જગત ખલાસ થઈ જાય. શિવ તો શાંત મૂર્તિ છે. શિવ મસ્તકે તો ગંગા જ્ઞાન ગંગા છે. આથી શિવ સ્વરૂપ મંગળમય છે. મરણ મંગલમય થાય એવી ઈચ્છા હોય તો તમે શિવ પૂજા કરજો. અંતકાળમાં જીવને અતિ દુઃખ થાય છે. પુણ્ય નહીં, પાપ જ યાદ આવે છે. અંતકાળમાં ઘણે ભાગે પાપનું સ્મરણ થાય છે. પાપનું સ્મરણ થવાનું કારણ માનવ પાપ એકાગ્ર ચિત્તથી કરે છે. જ્યારે પુણ્ય વ્યગ્ર ચિત્તથી કરે છે, કોઈ જુએ નહીં, જાણે નહીં, એવું એકાગ્ર ચિત્ત પાપ કરતી વખતે હોય છે. પુણ્ય કરતી વખતે જીવ વ્યગ્ર ગાફેલ હોય છે. મૃત્યુ સમયે જો દ્વારકા ગયો હતો, ત્યાં દ્વારકાનાથના દર્શન કર્યા હતા. કાશી ગયો હતો, ત્યાં ગંગા સ્નાન કર્યું હતું. આવું યાદ આવે ને તોય મરણ સુધરી જાય છે. હું યાત્રા કરું છું, હું યજ્ઞ કરું છું, હું દાન કરું છું. પુણ્ય કરતી વખતે, સત્કર્મ કરતી વખતે જીવ અભિમાનમાં હોય છે. એથી ગાફેલ હોય છે અને અંતકાળમાં તેથી સારા કર્મો યાદ આવતા નથી. માનવ જીવનમાં છેલ્લી પરીક્ષા છે મરણની. જેનું મરણ મંગલમય થાય એનું જીવન મંગળમય હતું એમ માનજો. માનવ સાધારણ પાપ કરે
તો પ્રભુ દયાળુ છે, ક્ષમા આપે છે. પણ માનવ એવા ભયંકર પાપ કરે કે ક્ષમા આપવી મુશ્કેલ છે. મોટા પાપની ક્ષમા મળતી નથી. આવા પાપ જ મરણ બગાડે છે. આજથી નિશ્ચય કરો, પુણ્ય ભલે ન થાય, મારે પાપ કરવું નથી. જે પાપ છોડે તેનું જ મરણ મંગલમય થાય છે. પ્રભુ પૂજા કરો, પ્રભુના સ્વરૂપમાં આસક્ત બનો, તો અંતકાળમાં પ્રભુ દર્શન થશે. આથી મરણ મંગલમય બનશે. પ્રેમથી પૂજા કરવાની બહુ જરૂર છે, તો જ પ્રભુ સ્વરૂપમાં આસક્ત થવાય છે. આમ કરવાથી પ્રભુ સ્વરૂપ હૃદયમાં સ્થિર થાય છે. જ્ઞાન અને યોગ જો ભક્તિ સાથે હોય તો જીવન મરણ બંને મંગળમય બને છે. જડ ભરતની કથા આવે છે. તે મહાજ્ઞાની મહાયોગી હતા, નિરાકાર બ્રહ્મનું ધ્યાન કરતા, પણ અંતકાળમાં હરણના બચ્ચામાં આસક્તિ થયેલી. મરણ સમયે એ હરણનું બચ્ચું દેખાણું, તેથી બીજા જન્મમાં હરણ થવું પડ્યું. ભગવત પૂજામાં, ભગવત સૌંદર્યમાં આંખ મન સ્થિર કરો. સદાકાળ ભગવાનનું ચિત્ર નજરની સામે રહે એવી ભક્તિ કરો, તો જીવન મરણ બંને મંગળમય થશે. ભગવાનના સાકાર સ્વરૂપમાં જ પ્રીતિ રાખજો. પ્રભુ પૂજા કરો, પ્રભુ સ્વરૂપમાં આંખ મન સ્થિર કરો, તે ભક્તિ છે. જ્ઞાનમાં, ભક્તિમાં સહારાની જરૂર છે. જે ભક્તિને ગૌણ સમજે છે તેને અંતકાળમાં સંસારનું ચિત્ર દેખાય છે. ભરતજી જ્ઞાનની અંતિમ કક્ષાએ હતા, પરંતુ એમનામાં ભક્તિનો સહારો ન હતો, એટલા માટે એમનું મરણ બગડેલું છે. આરંભમાં દાસોહમ બોલવાનું, સોહમ નહીં. જીવ માયાનો દાસ છે. જીવ માયા છોડી પરમાત્માનો દાસ બને તો મુક્તિ થાય. જે માયાધીન છે તેને હું બ્રહ્મ છું એમ બોલવાથી શું અધિકાર? હું પરમાત્માનો દાસ છું, આ ભાવના દ્રઢ કરવાની છે. માયાનો ઉપયોગ કરતા જીવ માયામય બને છે. જે માયાધીન છે તેને આત્મા સ્વરૂપમાં બ્રહ્માનુભાવ ક્યાંથી થાય? માટે પરમાત્માની પ્રેમથી પૂજા કરજો. અંતકાળમાં ભગવાનનું સ્વરૂપ દેખાશે. પ્રભુના સ્વરૂપમાં આસક્તિ, તેને જ ભક્તિ અને તેને જ જ્ઞાન કહેવાય છે. જ્ઞાની પુરુષો જગત ખોટું, ઈશ્વર સત્ય છે એમ કહે છે. જ્ઞાન ભક્તિથી સફળ થાય છે. જ્ઞાન માર્ગમાં પણ સેવા પૂજાની જરૂર છે. જ્ઞાની સેવા પૂજા છોડે તો જ્ઞાનદેવ દગો દે, જ્ઞાન ખાડામાં નાખે છે. મહાકાલની 2 કથા આવે છે. હવે આપણે એમની ઉપર વિશેષ વાત કરીએ. અવંતિકા ક્ષેત્ર એ હરિહર ક્ષેત્ર છે. સાંદીપની ઋષિનો આશ્રમ શિપ્રા નદીને કિનારે શ્રી કૃષ્ણ આશ્રમમાં ભણવા આવેલા. આ સમયની પહેલાથી મહાકાલનું જ્યોતિર્લિંગ છે. આ રીતે અહીં શિવ અને વિષ્ણુ બંનેનું ધામ છે. એટલે આ સ્થળનું નામ હરિહર ક્ષેત્ર છે. મહાકાલમાં નંદી ઊભા છે. નંદી ધર્મરાજ છે. નંદીના બેઠેલા દર્શન બધે થાય છે, પણ અહીં ઊભા છે. શ્રી કૃષ્ણ મહાકાલના દર્શન કરવા માટે આવેલા. નંદી શ્રી કૃષ્ણના આગમનના સમાચાર મહાકાલને આપવા ઊભા થઈ ગયા. મહાકાલને સમાચાર આપી નંદી ઊભા તે ઊભા. એમના આ જ પ્રયત્ન, આવા જ આપણને દર્શન થાય છે. ઉજ્જૈનમાં શક્તિપીઠ પણ છે. હરસિદ્ધિ માતા પણ અહીં પ્રગટ થયા. આમ ઉજ્જૈન શક્તિપીઠ છે, વિષ્ણુ ક્ષેત્ર છે અને શિવ ક્ષેત્ર છે. આ પ્રદેશમાં એક દૂષણ રાક્ષસ હતો. આ દૂષણ રાક્ષસ ધર્મને, ઈશ્વરને માનતો નથી. જીવ અને ઈશ્વરને ન માને, પણ કોઈને તો માને જ. પછી તે સ્ત્રી હોય, પૈસા હોય, જે અર્થ અને કામની પાછળ પડે તે રાક્ષસ. દૂષણ રાક્ષસ પ્રજાને ત્રાસ આપે. તે પોતાને ઈશ્વર માને છે. પોતાની સત્તાનો સર્વને સ્વીકાર કરવાનું કહે છે. સામે રાક્ષસી સત્તા છે. પરિણામે પ્રજા દુઃખી છે. ધનથી સુખ નથી મળતું. સુખ શાંતિ તો ધર્મથી મળે છે. દૂષણના રાજ્યમાં અધર્મ વ્યાપ્યો છે. તામસી શક્તિ વધે તો સત્વગુણ એના આગળ નમે. તમોગુણ મારવા સત્વગુણ વધવો જોઈએ. આ સમયે શિપ્રા નદીને તટે એક બ્રાહ્મણ રહેતા હતા. તે શિવ ભક્ત હતા. આ બ્રાહ્મણ શિવની આરાધના કરતા. આ બ્રાહ્મણ એવા રાક્ષસને હરાવી શકે એવી શક્તિવાળો ન હતો. શિવ ભક્તિ કરી બ્રાહ્મણ એવા પુત્રની પ્રભુ પાસે માગણી કરે છે, જે ધર્મનું, ભક્તિનું રક્ષણ કરે.
ધર્મનું રક્ષણ કરે, શિવ ભક્તિનો પ્રસાર કરે એવો પુત્ર બ્રાહ્મણે માગ્યું. બ્રાહ્મણને ત્યાં શિવ કૃપાથી 4 બાળકો થયા: દેવપ્રી, પ્રિમેઘા, સુવ્રત અને સુકર્મ. આ બાળકોના નામ પરથી તેના હૃદયની ઓળખ થાય છે. બાળકોના નામ પરથી માતા પિતાના સ્વભાવની પરીક્ષા થાય છે. નામ એવા પાડો કે નામ લેતા આપણને પ્રભુ યાદ આવે. દેવપ્રિય એટલે દેવોને પ્રિય, દેવોને પ્રિય તેવો કર્મો કરનારો. મેઘા એટલે શુદ્ધ બુદ્ધિનો, શુદ્ધ બુદ્ધિ તેને પ્રિય છે. સુવ્રત એટલે કે તેને જીવનમાં સારા કર્મનું વ્રત છે. સુકર્મ તેને સારા કર્મો પ્રિય છે. પિતાની ઈચ્છા છે કે બાળક ભક્ત બને, શિવ માર્ગમાં પ્રચાર કરે, ધર્મ રક્ષા કરે. માતા પિતા સંસ્કાર આપવા જીવન જીવી રહ્યા છે. માતા પિતા સત્કર્મ કરે તો પુત્ર તેનું અનુકરણ કરે. માતા પિતાએ 4 બાળકોને 4 સંસ્કાર આપ્યા. 4 જ્ઞાની તપસ્વી થયા, ધર્મનો પ્રચાર કરે છે. દૂષણ આ બાળકને ત્રાસ આપે છે. આ બાળકને પોતાના સંસ્કાર, ધર્મ, સત્કર્મ, સદુપદેશથી અનેકને પ્રેરે છે. આ બાળકોએ જીવનનું લક્ષ્ય પરમાત્માને માન્યું છે. તે લોકોને આ માર્ગનો ઉપદેશ કરે છે. રાક્ષસની શક્તિ પ્રબળ છે, રાક્ષસનો ત્રાસ પણ છે. તેથી બાળકો શિવ પાસે જાય છે. પ્રભુએ આપેલી શક્તિ સત્કર્મ કરતા થાકે ત્યારે જ પ્રભુ કૃપા કરે છે. સત્કર્મ કરતા કરતા જે પરિશ્રમ થાય છે તેની સાથે દેવો મૈત્રી કરે છે. આવાને દેવો મદદ કરે છે. શક્તિ અનુસાર સત્કર્મ કરતા જીવ થાકે ત્યારે ઈશ્વર સહાય કરે. બાળકો ભગવાનને વિનવે છે. રાક્ષસ પ્રબળ છે. હે શિવ, આપ કૃપા કરો. અંતરનાદ પ્રભુ સાંભળે છે. બ્રાહ્મણ બાળકોની પ્રાર્થનાથી મહાકાલ પ્રગટ થાય છે. ઘંટરાવ થયો, મહાકાલનું પ્રાગટ્ય લિંગમાંથી થયું. મહાકાલ રાક્ષસને મારે છે. બ્રાહ્મણ બાળકોએ મહાકાલને પ્રાર્થના કરી કે આપ કૃપા કરીને હવે અહીં જ બિરાજો. મહાકાલનો અહીં કાયમ નિવાસ થાય. આ ક્ષેત્રમાં વિદ્યાપીઠ હતી. શ્રી કૃષ્ણ અહીં સાંદીપની ઋષિના આશ્રમમાં ભણવા આવેલા. આ ઉપરાંત બીજી કથા છે. આ ક્ષેત્રમાં ચંદ્રસેન નામનો રાજા હતો. આ રાજા શિવ ભક્ત હતા. તેથી પ્રેમથી મહાકાલની પૂજા કરતા. આ સમયે 5-6 વર્ષનો ગોવાળ એની મા સાથે મહાકાલના દર્શન કરવા માટે આવે છે. બાળક રાજાને મહાકાલની પૂજા કરતા જુએ છે. રાજા વૈભવશાળી, ઐશ્વર્યવાન હતો. તે ઠાઠથી શિવ પૂજા કરતો. આ ગોવાળનું નામ હતું શ્રીકર. તેની મા વિધવા હતી. રાજાને શિવ પૂજા કરતા જોઈ શિવ પૂજા શ્રીકરના મનમાં વસી ગઈ. એવી શિવ પૂજા કરવાની ઈચ્છા શ્રીકર ગોવાળને થઈ. શ્રીકરના હૃદયમાં ભક્તિભાવ જાગ્યો. શ્રીકર ગરીબ હતો. એના મનમાં ભગવાનનો આનંદ વસ્યો. તેથી તેને સંસારનું સુખ તુચ્છ લાગવા લાગ્યું. શ્રીકર ગોવાળના મા વિધવાસે દીકરો ભણે તો સુખી થાય એવી માની ઈચ્છા છે. પણ શ્રીકરે રાજાને શિવ પૂજા કરતો જોયો. તેના સંસ્કાર જાગૃત થયા. શ્રીકરની ઈચ્છા શિવ પૂજા માટેની પ્રબળ બની. કોઈ પણ વ્યક્તિ ભક્તિ બહુ કરે તો ઘરના એને સાથ નથી આપતા. માની ઈચ્છા છે કે શ્રીકર ભણે, નોકરી કરે, લગ્ન કરે તો સુખી થાય. સંસારી જીવો પુત્રને સંસારી બનાવવામાં જ ઈચ્છા રાખે છે. ઘરના સામાન્ય રીતે ભક્તિમાં સાથ આપતા નથી, વિઘ્ન કરે છે. શ્રીકર શિવલિંગ બનાવે છે, સ્થાપે છે, શિવ સાથે એક થાય છે. શ્રીકરને આત્મ સ્વરૂપમાં શિવ પૂજામાં આનંદ આવે છે. તે તન્મય થાય છે. એકવાર માએ રસોઈ તૈયાર કરી. મા બાળકને શ્રીકરને બોલાવે છે. 2-4 વાર બોલાવ્યું, પણ બાળક તો શિવમાં તન્મય છે. જવાબ આપતો નથી. માને ક્રોધ આવ્યો. ક્રોધમાં માએ તેની પૂજામાં વિઘ્ન કર્યું. પૂજા ઉઠાવીને ફેંકી દીધી. બાળક ગરીબ હતો. ભાવનાથી પૂજા કરતો. પથ્થરમાં તે ભાવના કરી તેને પૂજતો. મા દ્વારા પૂજાના વિધ્વંસથી તેને ખૂબ દુઃખ થયું. મા પર ક્રોધ પણ આવ્યો. મનમાં થયું, ધિક્કાર છે માને. એવી માં શા કામની જે શિવ પૂજા ન કરવા દે. ભરતજીએ પણ માં કૈકેયીને કહ્યું, રામ વનવાસ જાય તેમ કહેતા તારી જીભ કેમ સડી ન ગઈ?
કેટલીક વાર માં પણ વિઘ્ન કરતા બને છે. સાસો સગો તે જ જે ભક્તિમાં સાથ આપે. જે ભોગ વિલાસમાં ફસાવી રાખે તેને સગો નથી કહેવાતો. સાસો સગો તે છે જે ભક્તિમાં સાથ આપે. જે ભોગ વિલાસમાં ફસાવી રાખે તે સગો નથી, વેરી છે. આ જગતમાં માતા પિતા ભક્તિમાં વિઘ્ન કરે તો વૈષ્ણવો વેર કરતા નથી, ઉપેક્ષા કરે છે. બાળક શ્રી કરે ખાધું નહીં, પાણે પીધું નહીં, રાત્રે બાળક સૂતેલી માને છોડીને વનમાં ચાલ્યો જાય છે. શિવ ભક્તિમાં વિઘ્ન કરનાર મા સાથે રહેવાનું બાળક પસંદ કરતો નથી. વનમાં બાળક આર્ય ઋષિને ત્યાં આવે છે. અહીં ગોપ બાળ અધ્યયન કરે છે. ગુરુ તેને શિવ મંત્રની દીક્ષા આપે છે. બાળકની શિવ ભક્તિ અહીં પૂર્ણ થાય છે. બાળકના હૃદયમાં ભાવના છે કે શિવ ભક્ત થાય, બધાય સુખી થાય. બાળકની ભાવના શિવ ભક્તિનો પ્રસાર કરવાની છે. જગતમાં કાળને બદલવાની શક્તિ મહાકાળ આપે છે. શિવ કૃપાથી કાળ ઉપર વિજય પ્રાપ્ત થાય છે. બાળક શ્રીધરે ઋષિ પાસે અંદર બહારથી પોતે શિવ ભક્તિ કરે એવી આશીષ માગી છે. આ શ્રીકર બાળક મહાન જ્ઞાની ભગવત ભક્ત બન્યા. મહાકાલની પૂજા ચંદ્રસેન કરે છે ત્યાં શ્રીકર પાછા આવ્યા. બાળક જ્ઞાની છે, ભગવત ભક્ત છે. બાળકની શિવ ભક્તિથી રાજા આકર્ષાય છે, પ્રસન્ન થાય છે. શ્રીકર રાજા પર પ્રસન્ન થાય છે. રાજા પાસે વૈભવ ઐશ્વર્ય છે. તે ઉપરાંત શ્રીકર તેને ચિંતામણી આપે છે. ઈચ્છિત પદાર્થ વૈભવ આપનાર ચિંતામણી શ્રીકરે રાજાને આપ્યા. ચંદ્રસેન રાજાએ શ્રીકરને પોતાનો ગુરુ માન્યો. આમ રાજાને સાથથી શ્રીકરે અનેક સ્થળે શિવ મહિમાનો પ્રસાર કર્યો. ભોગ તો પશુ પંખી પણ ભોગવે. ખાવો પીવો મજા કરો તે માટે જીવન નથી. માનવને પ્રભુએ બુદ્ધિ આપી છે. બુદ્ધિનો વિવેકથી ઉપયોગ કરી માનવે ભક્તિ કરવી જોઈએ. માનવ વિવેકથી ભોગને ભક્તિ બનાવી શકે છે. આ સંસારની રચના પ્રભુએ જીવને સુખી બનાવવા કરી છે. જીવ વિવેકથી સુખ ભોગવે અને ભક્તિ કરે તો આનંદથી ઉપલબ્ધિથી કરી શકે. ચિંતામણીની પ્રાપ્ત સંપત્તિનો રાજા શ્રીકરે સદુપયોગ કર્યો છે. કોઈ પણ અતિવાસ કરે તો અંદર બિરાજેલા નારાયણને ત્રાસ થાય છે. કંઈ પણ અતિ ન કરો. જીવનનું લક્ષ્ય ભોજન નહીં, ભજન છે. ભોજન એ ભજનનું સાધન છે. અતિ ભોજન કરે તે સારું નથી, તેમ અતિ ઉપવાસ કરે એ પણ સારું નથી. ઉપવાસી ભૂખમાં ભગવાનને ભૂલે છે. તેનું મન અન્નનું ચિંતન કરે છે. જગત માન ભૂલી જે ભગવાનમાં તન્મય થાય તે જ ઉપવાસ છે. મનથી ભગવાનના ચરણમાં નામમાં રહેવું તે ઉપવાસ છે. શ્રાવણ માસમાં સોમવારે સાયંકાળે પૂજા કરી પછી પ્રસાદ લેવો જોઈએ. રાજા ચંદ્રસેનની સંપત્તિ છે. શ્રીકર ગોપ બાળની બુદ્ધિ અને ભક્તિ છે. સંપત્તિ અને બુદ્ધિનો સમન્વય થાય તો જગત સુખી થાય, સહુ સુખી થાય. શ્રીકર ગોપ બાળકને રાજા ચંદ્રસેને ગુરુ માન્યા. જીવ ભાવ રહે ત્યાં સુધી દુઃખ રહે છે. શિવ તો અતિ ઉદાર છે. ભગવાન શંકરનું ધ્યાન કરો, પૂજા કરો, શિવ નામનો જપ કરો તો જીવન મંગળમય થશે. દુઃખનો અંત આવશે, સાચી શાંતિ મળશે. શ્રીમાન સુખ ભોગવે પણ ભક્તિ ન કરે તો શાંતિ નથી મળતી. સુખ ભલે ભોગવે પણ જો ભક્તિ કરે તો શાંતિ મળશે. ઋષિઓ ત્રિકાળ શિવ પૂજા કરતા. જેના માથે જ્ઞાન ગંગા આવે તે જ્યાં જ્યાં જાય ત્યાં શાંતિ સ્થપાય. શિવ કૃપાથી શાંતિનો અનુભવ થાય છે. શિવજી શાંત છે. નિયમથી શંકરનું ધ્યાન કરો. શિવ નિષ્કામ છે, સંસાર સકામ છે. સકામના ધ્યાનથી કામ જાગે છે. જે કામ ઉપર વિજય મેળવે તે કાળ ઉપર વિજય મેળવી શકે છે. અનેક જન્મથી કામ જીવને મારે છે. જે મહાકાલની પૂજા કરે તે કામને મારી શકે. જે કામાધીન રહે છે તેને કાળાધીન થવું પડે છે. શિવજીનું ધ્યાન, પૂજા, પંચાક્ષર મંત્રનો જાપ જપે તેને શાંતિ મળે છે. ચંદ્રસેન રાજાની સંપત્તિ અને શ્રીકરની બુદ્ધિ એથી નગરી શિવ ભક્તિ બની ગઈ છે. નગરી આનંદમય બની છે. ભક્તોના સંગમાં ભક્તિનો રંગ લાગે છે. શ્રીકર ગોપના સંગે નગરી ગોપાળ હતું.
આ શ્રીકર મહાન શિવ ભક્ત બન્યા. શ્રીકર ગોપાળ હતો. આ શ્રીકરની 8મી પેઢીને નંદ થયા. નંદવંશ શિવ ભક્ત હતો. આથી શ્રી કૃષ્ણને નંદ બાબાનું ઘર ગમી ગયું છે. આ શિવ અને કૃષ્ણ એક તત્વ છે. આ અવંતી નગરી શિવને પ્રિય નગરી છે, મોક્ષદાયિની છે, પરમ પુણ્યમયી છે, લોક પાવની છે. મહાકાલેશ્વરના જે દર્શન કરે તેને સ્વપ્નમાં પણ દુઃખ થતું નથી. માનવ જે કામનાથી મહાકાલના જ્યોતિર્લિંગની ઉપાસના કરે છે તેને તે મનોરથ સિદ્ધ થાય છે અને મોક્ષની પ્રાપ્તિ થાય છે. કોઈ પણના દોષ જોશો નહીં, કોઈના પાપનો વિચાર કરશો નહીં કે વાણીથી એને ઉચ્ચારણ પણ કરશો નહીં, તો મોક્ષની પ્રાપ્તિ અવશ્ય થશે.